સત્યમ પરમ ધીમહિ. સત્યમ સદ્ભ્યો મુમુક્ષભ્યો હિતમ પરમ પ્રકૃષ્ટમ સાધનમ જ્ઞાન યોગમ ધીમહિ પરમ પ્રકૃષ્ટમ સત્યમ કાલત્રિપ્ય બાધ્યમ પરમેશ્વરમ શિષ્યમ સંહિતા વયમ ધીમહિ ધ્યાયેય તમ પરમ સત્યમ નિષ્કામ કર્મયોગમ ઇતિ તાત્પર્યમ. સત્યમ પરમ ધીમહિ માં લાગશે એવું. હવે અહીંયા પ્રાસ બેસે, આ ગ્રંથ કોનો છે, આ કથા કોની છે? આમાં તો કે ઠાકોરજીની છે, કૃષ્ણ ભગવાનની લીલાઓ છે. તો હવે અહીંયા પ્રાસ બેસે, કૃષ્ણમ પરમ ધીમહિ ન લખી શકે. કૃષ્ણમ પરમ ધીમહિ આ તો અહીંયા લખી શકે છે, નથી લખ્યું. રામને માનવા વાળો વર્ગ હોત તો ત્યાં એમ લખી શકત રામમ પરમ ધીમહિ. માતાજીનો કોઈ ઉપાસક હોત તો આપણે ત્યાં એમ લખી શકીએ શક્તિમ પરામ ધીમહિ. મહાદેવને માનવા વાળો વર્ગ છે તો એ કદાચ એમ લખી શકે શૈવમ પરામ ધીમહિ. તો અહીંયા કેમ સત્યમ પરમ ધીમહિ લખ્યું છે? રામચરિત માનસમાં બતાવવામાં આવ્યું છે ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પુરાણ બખાના. રામચરિત માનસમાં એવું બતાવવામાં આવ્યું છે ધર્મન દૂસર સત્ય સમાના. આ દુનિયામાં તુલસી બાબા કહે આ દુનિયામાં સત્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કહે આ દુનિયામાં સત્ય સિવાય બીજો કોઈ ધર્મ નથી. અને જ્યારે ભાગવતજીમાં વેદ વ્યાસજી એવું કહે સત્યમ પરમ ધીમહિ કે લઈને જે સત્ય છે ને એ જ કૃષ્ણ છે, સત્ય છે ને એ જ પરમાત્મા છે. જો તો ખરા ગ્રંથની તાકાત કેવડી હશે, હલાવી નાખે સાહેબ. જો તુલસીદાસજી મહારાજ એમ લખે કે આ દુનિયામાં સત્યથી બીજો કોઈ ધર્મ નથી, અને ત્યારે વેદ વ્યાસજી એમ લખે કે આ દુનિયામાં સત્ય છે ને એ જ પરમાત્મા છે. નહીતર તો ત્યાં લખી શકત રામમ પરમ ધીમહિ કૃષ્ણમ પરમ ધીમહિ. આપ નથી લખ્યું. આ કારણ કે વેદ વ્યાસજીને ખબર હતી સત્યમ પરમ ધીમહિ શું કામ લખ્યું છે. હવે એ આપણે જાણી લઈએ થોડું. જેનામાં જાતિવાદ, વર્ણવાદ, ભાષાવાદ, સંપ્રદાયિકવાદ એમાંથી નિરસ્ત કરી અને બધાને કલ્યાણપ્રદ ભાગવત ધર્મનું નિરૂપણ થાય ને એટલા માટે અહીંયા લખ્યું છે સત્યમ પરમ ધીમહિ વાલા. હા, નહીતર તો લખી શકતા હતા ત્યાં. જો કદાચ એમ લખાઈ જાત ને કૃષ્ણમ પરમ ધીમહિ તો હા તો વેદવ્યાસજીને ખબર હતી કળિયુગમાં સંપ્રદાયના વાડાઓ એટલા બધા હશે તો આ લોકો એમ કે આ ગ્રંથ અમારો છે. હા, જો એમાં કદાચ લખી શકે રામમ પરમ ધીમહિ તો કદાચ રામને મારવા વાળો વર્ગ ઈ કદાચ એમ કહી શકે કે આ ગ્રંથ અમારો છે. અને એટલા માટે આ ન થાય ને એટલા માટે ગેહે ગેહે જને જને કે આ ભાગવતજીનો પ્રચાર પ્રસાર ઘર ઘર સુધી થાય, લોકો સુધી પહોંચે આ ભાગવતજી. અને એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. ધર્મન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પુરાણ બખાના.
એટલા માટે અહીંયા બતાવવામાં આવ્યું સત્યમ પરમ ધીમહિ. કારણ કે બાપજી જાણતા હતા કે જો આ કળિયુગમાં તો આવું થશે તો આ ગ્રંથનો છે ને પ્રચાર પ્રસાર નહીં થાય, એટલા માટે અહીંયા બતાવવામાં આવ્યું સત્યમ પરમ ધીમહિ.